તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો મિત્રો અત્યારે જોઈ શકો છો કપડાં વગેરે મેં અહીંયા કાઢીને નાહવા માટે જઉં છું સવારમાં। તો આજનો વ્લોગ અહીંયાથી જ ચાલુ કરું છું। તો ચલો જલ્દીથી આપણે નાહવા માટે જઈશું આજે। તો અહીંયા કમ્પ્યુટર બાલ મારા એટલા મોટા મસ્ત થઈ ગયા છે, કારણ કે મેં આગળ બ્લેક મહેંદી નાખી હતી, જોઈ શકો છો। અને હવે આપણે હેરસ્ટાઈલ પણ આજ રાખવાની છે, કારણ કે આ હેરસ્ટાઈલ મને સારી લાગે છે। તો સવારમાં કમ્પ્યુટર ફ્રેશ થઈ જઈએ, પછી કંઈક વિચારીએ આજે ખેતરની અંદર જોવા જઈશું ઘઉં આપણે, કારણ કે ઘઉં વાઢવા પણ આવી ગયા છે। બહુ દિવસથી ક્યાં જોવા માટે નથી ગયો, તો આજે જોવા જઈશું। તો જલ્દીથી પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ। તો ચલો નાહવા માટે જઈશું। એ પહેલાં અહીંયા ભેંસો તમને બતાવું। સવારમાં ભેંસોને ચારો આપી દીધો છે, એટલે હવે ભેંસો ચારો ખાઈ રહી છે, એટલે આપણે નાહીને આવી અને અંદર બાંધી દઈશું તબેલામાં અહીંયા। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે હવે થોડી વાર પછી નાહવા માટે જઈશું। તો હાલ હું અહીંયા સવાર મસ્ત તબેલા અંદર બેઠો છું। તો અહીંયાથી જ આપણે નાહવા જઈશું, કારણ કે ડેરીમાંથી અત્યારે જસ્ટ આવ્યું એટલે અહીંયા થોડી વાર બેસીશું તબેલાની અંદર નીચે। તો ચલો થોડી વાર અહીંયા તબેલાની નીચે બેસીએ, પછી નાહવા માટે જઈશું। તો ચલો થોડી વાર અહીંયા બેસીએ, પછી નાહવા માટે જઈશું। તો પાણી તો ઓલરેડી ગરમ છે, એટલે થોડી વાર નાહવા જઈશું। અને ભેંસને તો ઓલરેડી ચારો આપી દીધો છે, પછી ભેંસો પી રહેશે એટલે ભેંસને અંદર બસતું, પરંતુ પહેલાં આપણે નાહી લઈએ કમ્પ્લીટ। ચલો હાલ અહીંયા જતો તો નાહવા માટે, અને ઈંગાભાઈ આવ્યા છે। તો ઈંગાનો વિડીયો મેં પહેલાં બનાવેલો ચેનલની અંદર। તો ઈંગો હમણાં કહે છે કે પેલો વિડીયો મને બતાવો। તો કયો વિડીયો બતાવું? આપણે તઈ જતા ને ગાય ઉતરણી ચડાવી। હા, એ પછી બતાવીશ, અત્યારે નાહવા માટે જઈએ, ચલ પછી બતાવીશ। અને આ છોકરી કેમ આવી છે? હે ખાલી આવી હે? કંઈ બોલતી નથી, કેમેરામાં જોઈને થોડી શરમાઈ પણ છે। તો ચલો જલ્દી નાહવા માટે જઈએ। અમારે વિડિયો બનાવ છે એમ કહે કઈ આવ્યા? આવો તઈ સામે બેઠા છે। તો મિત્રો અહીંયા એક રોશનભાઈ આવ્યા છે। તો એ કહે છે કે અમારો વિડીયો બનાવો છે, અમે બનાવીએ। કઈથી આવો છો? અકલ્યાથી। આકલિયાથી? પણ ફળ્યું તો આજ ને? હા। કયામ ભણે છે? ચોથામાં। ઓકે, ચલો એમનો વિડીયો બનાવી લીધો। એ કહેતા કે વિડીયો બનાવ્યો, ઈંગાનો વિડીયો બનાવ્યો, તો એ ભાઈને એમ થયું કે મારો વિડીયો બનાવો, તો એમનો પણ બનાવી લીધો। થઈ ગયો છું। તો હાલ અત્યારે ક્યાં જઉં છું? તો અત્યારે જઉં છું બજારમાં થોડી પછી હું કંઈ ગયો નથી। તો આજે ફાઇનલી સ્પેશિયલ ફરવા માટે જ જઉં છું બજારમાં। તો હાલ કમ્પ્લીટ બ્લેક ચશ્મા પહેર્યા છે, તાપ બહુ છે એટલા માટે। તો ચલો ગાઈસ જલ્દીથી નીકળશું આપણે। હાલ જસ્ટ ચપ્પલ મેં આ પહેર્યા છે આજે, કારણ કે આ ચપ્પલ તમને ખબર છે કે મને મસ્ત લાગે છે। આ ચપ્પલ બહુ પહેરવાના સારા લાગે છે, એટલે એ ચશ્મા જ પહેરું છું। સોરી, એ ચપ્પલ જ પહેરું છું ને ચશ્મા બ્લેક। ચલો નીકળશું। હાલ અત્યારે જે આપણે ઘરે હોય અહીંયાથી નીકળશું। બાઇક મેં ઓલરેડી ઘરમાં મૂકી છે, કારણ કે તાપ બહુ છે એટલા માટે અહીં જગ્યા નથી બહાર રહેવી। તો સ્પેશિયલ ફરવા માટે જ જાઉં છું। હોળી પછી હું કંઈ બજારમાં ગઈ નથી, ઘરે ગાડી હતો। તો ચલો જલ્દીથી નીકળશું। તાપ બહુ છે, બ્લેક ચશ્મા છે, ઠંડા ચશ્મા છે, એટલે કોઈ નુકસાન જેવું નથી, સારું રહે। ઠંડા ચશ્મા હંમેશા પહેરવા જોઈએ, વધારે તાપ હોય એટલા માટે। તો ચલો નીકળી। તો હાલ આવી ગઈ છું, દુકાનમાં બેઠું છું અહીંયા। તો ચલો અહીંયા થોડી વાર બેસીએ, પછી કંઈ જ્યુસ બૂસ પીને જઈશું ઘરે। તો ચલો અહીંયા થોડી વાર 2-4 મિનિટ બેસીએ। તો ફાઇનલી લસ્સી પી લીધી છે। તો ચલો જલ્દીથી જઈશું ઘરે, હવે કંઈ કામ નથી। તો ચલો નીકળીએ। ગાઈઝ આવી ગયો છું ઘરે, કપડાં પણ ચેન્જ કરી લીધા છે। બજારમાં સ્પેશિયલ આપણે ફરવા માટે ગયા હતા, કારણ કે હોળી પછી હું કંઈક ફરવા માટે નથી ગયો। તો ઘરે કંટાળો પણ બહુ આવતો હતો, એટલા માટે સ્પેશિયલ ફરવા માટે ગયા હતા। તો લસ્સી પણ પીધી બજારમાં જઈને, કારણ કે ઉનાળાની સિઝન આવી ગઈ છે, એટલે બજારમાં જઈને લસ્સી પીવાની। તો ઓલરેડી હું હંમેશા બજારમાં જાઉં, એ ઉનાળો હોય એટલે લસ્સી તો પીવું જ છું, પણ હવે ઉનાળાની સિઝન પહેલી વાર મેં લસ્સી પીધી। અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ છે, તો પહેલી વાર લસ્સી પીવાનું મન થયું તો પી લીધી। તો જસ્ટ ઘરે આવીને કપડાં પણ ચેન્જ કરી દે। તો ચલો હવે કરીએ કામ ઘરનું। તો હાલ જસ્ટ પાછળ છું, ઘરની પાછળ જોઈ શકો છો। તો ચલો ઘરનું કામ કરીએ, પછી મળીએ। તો ચલો ગાઈઝ, ત્યારે ફાઇનલી ડેરીમાં છું, દૂધ કલેક્શન ચાલુ છે, જોઈ શકો છો। આ છે પેટનું મશીન,
કમ્પ્યુટર હું ત્યાં અહીંયા બેસીને બંને મશીન ફેટનું મશીન અને કમ્પ્યુટર બંને અહીંયા બેસીને જ હું એકલો જ ઓપરેટ કરું છું, જોઈ શકો છો.